જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જોતા આવજો અને આજના વ્લોગમાં આપણો સપોર્ટ કરજો. તો આપણા બાલ આજ વધી જશે, આજ નહીં લખાય છે, આ મહિને વધતા જ જઈશું. એટલે આપણા જવાનું પહેલા બાલ કપાવવા, દાળાની શરૂઆત બાલ કપાવવાથી. તો વ્લોગ જોતા રહે. તો મિત્રો આપણે દુકાને પહોંચી જઈએ બાલ કપાવવા માટે. આપણું મોટે ચોકડી અને આપણા ખાસ દુકાન આપણા ભાઈબંધની જોકણ આપણે બાલ કપાવીએ છીએ. દર વખત આપણે ફરાવ બાલ કપાવી દઈએ. તો મિત્રો બાલ કપાઈ નહીં જોઈને તૈયાર થઈ જઈએ છીએ. તો અત્યારે બાલ કપાયા છે. તો આપણે હવે જઈએ સીધીમાં. તો મિત્રો આપણે ધર્મ મંદિરે આવી ગયા છીએ. તમે દર્શન કરી લો, કોમેન્ટમાં જય સીધીમાં જજો, મને જય મહાકાળીમાં લખી દેજો ફટાફટ. તો મિત્રો જોઈ લો આપણે મંદિરનું કામકાજ, ધડાધડ મંદિરનું કામકાજ આપણે હેડ્યું હોય. બહુ આગળ મંદિરનું કામકાજ આવી ગયું. આપણે આ બાદ પથ્થર કટિંગ થાય જે મંદિરના નીચાના ભાગમાં લગાવવાના છે આપણે બેઠકે. જોવો તમે. તો મિત્રો આપણે નિહાળ જોડે આવીએ છીએ. આપણે જ્યાં જ્યાં ક્રિકેટ રમું છું અને બધા કાલિંગ કરતા હતા રાજસ્થાન જીતશે, ચમકા બધા સપોર્ટર આરસીબી ના. તો કાલ રાતે ગુજરાત જીતી ગયું. આ બધા મોઢા એટલો બંધ થઈ જાય કે બોલતા નહીં. શું કરવાનું કહો? હવે કાલ આરસીબી ની ફાઇનલ મેચ છે ગુજરાતની હોમું. તો આજ હમણાં કાયા કરવા પડશે અમને. તો મિત્રો આપણે રૂત્યાભાઈ ઘરી કણ આવ્યા છીએ વગન સિઝન નો જોબુ ખાવા માટે. જો જોબુ આપણા રૂત્યાભાઈ. મિત્રો આપણા રૂત્યાભાઈ 25 લાખ નું ઘર બનાવજો. રૂપિયા વાળા માણસ. 11 લાખ નું ઘર એટલે 17 લાખ તો થઈ ગયા હતા ચણતર માં. આજે 25 લાખ થયો. 25 લાખ તો તમારા ઘર ના 25 લાખ તો ફર્નિચર બની જાય કરાવજો. 25 લાખ ના રૂપિયા વાળા આ કેટલામ થયું હાર્યું? બધું આવી ગયું. જુઠ્ઠું બોલ નહીં બગવારે. કલર સુધી કલર નહીં કરવાનો. કલર નહીં કરવાનો. તો મિત્રો આપણે આવી જઈએ છીએ આપણા ગામના બીજા મેદાનમાં ખારોડમાં. સમકા આપણો ગામ તલાવ જેવા તલાવ ભરવાનું છે. આપણે બધા એકન સાફ કરવાનું ચાલુ છે. અહીંથી નેક લઈ જવાની છે. છેક મેદાનમાં થોડી દૂર હ. આપણો મેદાનની જોડે તલાવ એક માપનું મોટું, એમાં પાણી લઈ જવાનું હોય. તો મિત્રો આપણે નેક કરી દીધી છે. એટલે બંધો નેક કરવાનું ચાલુ છે. આપણો બકુભાઈ થાચ્યા જો નેક કરીને પાણી લઈ જવાનું આગળ તલાવમાં. અહીંથી નેક કરીને ઠેક તલાવ સુધી લઈ જવાનું પાણી. તો ફાઇનલી મિત્રો આપણે આખી નેક થઈ જશે. જુઓ તો અહીંથી લઈને છેક આટલા સુધી આટલે પાણી જશે. અને આપણા પેપ્સી ખાઈને આપણા પાછળની સાઈડમાં આપણે એક પાળી બની જેથી પાણી એ બાદ ના જાય. જો મિત્રો આપણા બાવળિયાની પાછળ આપણે અંદરની સાઈડમાં નેક કરી છે કમ્પ્લીટ. અને આટલાથી આપણે ગન્નાળું છે જે આ બાદ નીકળે છે. અને આ રહ્યું આપણું તળાવ જે આપણે ભરવાનું છે. જેટલું ભરાય એટલું આપણે બોરના પાણીથી ભરવાનું છે. આપણે ખર્ચો કરવાનો છે કલાકવારીનો. પણ પશુ પક્ષીઓ માટે જેટલું થાય એટલું કરવાનું છે. આ તલાવમાં જેટલું પાણી ભરાય એટલું ભરવાનું છે. આટલો બધી મોટું ગન્નાળું છે આપણે. પેલી બાજુ આપણે નેક ગોદી જે તમને મેલ બતાવી. તો મિત્રો આપણા ભાઈબંધની પાછળ જે દેખાય ગન્નાળું એ આ ઝૂમ કરું જો આ ગન્નાળું. અને આપણા ભાઈબંધો બેઠા એક માપનો ખાડો છે જે પહેલા ભરાશે પછી ગન્નાળામાં પાણી જશે. અને આપણી નેક જોથી આપણે પાણી આપવાનું છે. મિત્રો આપણે જે તમને એ બાદ ગન્નાળું બતાવ્યું એ ગન્નાળું આપણે હાર્યું. આ બાદ પાણી નીકળશે. એથી આપણે પાણી આટલા થઈને સીધું આપણા તલાવ જે આપણે ભરવાનું છે. મિત્રો આવી ગરમીમાં અમે આ પશુ પક્ષીઓ માટે મથી રહ્યા છીએ. આટલી મહેનત કરેલા મહેનત માટે એક લાઈક કરજો. અને અમારું આ કોમ જોઈને તમને થોડું પ્રોત્સાહન મળે તો બહુ નહીં પણ એક પાણીનું કુંડું ભરજો જેથી આ ગરમીમાં પશુ પક્ષીઓને રાહત મળે. તો મિત્રો આપણે જે સવારે એમના બપોરે જે નેક કરીને આવ્યા હતા તલાવમાં પાણી લઈ જવા માટે આપણા હાલ ફોટા આવ્યા છે. તો તલાવમાં પાણી ટેસ્ટિંગ માટે છોડી તો અડધો કલાક. હવે કાલ છોડવાનું 4 કલાક બપોર પછી. તો આપણે તો અત્યારે પણ તમારે આટલા ફોટા બતાવું જોઈ લેજો. અને આવી સેવાનું કામ તમે પણ કરતા રહેજો. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળે કાલે એક નવા બ્લોગ સાથે. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી, સપોર્ટ કરજો. જય માતાજી, જય રામ.